આપણે 9th સ્ટાન્ડર્ડના ફિઝિક્સની અંદર આવી કંઈક વસ્તુ આવે છે કે તમારે ડિસ્પ્લેસમેન્ટનું સ્થાનાંતરનું ઇક્વેશન જોઈએ છે, એનું સૂત્ર જોઈએ છે. તો તમે આનો ક્ષેત્રફળ લ્યો છો, આ પાર્ટનું નામ આપેલું છે કંઈક OABC એવું કંઈક નામ આપેલું છે, અને આનું તમે એરિયા ફાઇન્ડ કરો છો જેથી કરીને તમને ડિસ્પ્લેસમેન્ટ મળી શકે. ડિસ્પ્લેસમેન્ટ એટલે ગુજરાતીમાં સ્થાનાંતર. પણ એ એરિયા શું કામ લેવાનો? આ ક્વેશ્ચન મને થયો હતો 9th સ્ટાન્ડર્ડમાં જ્યારે હું ભણતો ત્યારે, પણ એ ટાઈમે કંઈક હતું જેથી કરીને મેં માની લીધું. હું બહુ પૂછતો અને બહુ ઊંડાણમાં જતો બને એટલું એમ. આ જ ક્વેશ્ચન 2 વર્ષ પહેલાં મને એક સ્ટુડન્ટે પૂછ્યો અને એ ટાઈમે મારી અંદરથી એક આન્સર આવ્યો જે હકીકતે ઘણું હાયર ગ્રેડ્સની અંદર સ્ટડી કર્યા પછી હકીકતે આવે. એ આન્સર હું આજે તમારી સાથે શેર કરીશ. રાઈટ? થોડુંક પેશન્સ રાખજો, સમજવાની થોડીક ટ્રાય કરજો અને ઊંડાણમાં વિચારતા શીખો. ઊંડાણની અંદર વિચારીને પ્રશ્નો પૂછતા શીખો. જરૂરી છે, ઓવરઓલ તમારા ડેવલપમેન્ટ માટે જરૂરી છે. તમે ભણો છો, ક્યાંથી આવ્યું છે, શું છે, શું કામ આમ કરવાનું, શું કામ તેમ નહીં કરવાનું, આવા કોઈ પણ વિષય હોય, વિષયની વાત નથી કરતો, કોઈ પણ વિષય હોય, આની અંદર અમુક જે બેઝિક ક્વેશ્ચન છે એ તો થવા જોઈએ ને. તો જ કંઈક લાગે કે તમે કંઈક શીખો છો, તો જ કંઈક લાગે કે હકીકતે તમે જીવો છો, અલાઈવ છો. અલાઈવનેસ તમારી અંદર દેખાવી જરૂરી છે. તો પહેલાં હું અમુક વાતચીત કરી દઉં કે આપણે અત્યારે શું કરશું કે સ્પીડ, વેલોસિટી, ઝડપ અને વેગ એ બે સરખા છે એવું માની લે. ડિસ્ટન્સ અને ડિસ્પ્લેસમેન્ટ, અંતર અને સ્થાનાંતર, આ બે સરખા છે એ આપણે માની લે. એક જ ડિરેક્શનમાં, એક જ દિશામાં બધું જાય છે એવું માનીને અત્યારે ચાલીએ, જેથી કરીને આપણને એરિયાવાળી વાત સમજાય છે. હવે અહીંયા મારી પાસે કેસ છે કે એક કોઈ પણ વસ્તુ છે, કોઈ ઓબ્જેક્ટ છે, એ 2 મીટર પર સેકન્ડની સ્પીડ હોય છે શરૂઆતમાં. આ સ્પીડ છે અહીંયા, સ્પીડ ઓર વેલોસિટી. થોડીક ટાઈમ પછી એની 3 મીટર પર સેકન્ડની એની સ્પીડ થાય છે. તો આ એનો ગ્રાફ છે, બ્લુ લાઇનથી જે ડ્રો કર્યો હોય. હવે આ ટાઈમમાં એ જેટલું ડિસ્ટન્સ કવર કરશે એ આના કરતાં તો ઓછું હશે ને. 2 મીટર પર સેકન્ડની સ્પીડથી એક ધારું ગયું હતું, એના કરતાં તો ઓછું હશે ને. વિચારો જરાક. 2 મીટર પર સેકન્ડથી કન્ટિન્યુઅસલી ચેન્જ થતાં થતાં 3 મીટર પર સેકન્ડ થાય છે, અને ઓલું 2 મીટર પર સેકન્ડ એક ધારું કન્ટિન્યુ રહે છે. તો એક ધારું 2 મીટર પર સેકન્ડ કન્ટિન્યુ રહે છે, એ ડિસ્ટન્સ તો ઓછું થશે. આ જે નીચેનું ડિસ્ટન્સ છે એ ઓછું થશે અને આ જે છે એ ડિસ્ટન્સ વધારે થશે. રાઈટ? હવે આ જ રીતના હજી એક જરાક બીજો નાનકડો ચેન્જ કે એક ધારું એ 3 મીટર પર સેકન્ડથી જતું હોય ત્યારનું ડિસ્ટન્સ અને 2 થી 3 સુધી જાય છે ત્યારનું ડિસ્ટન્સ, આને કમ્પેર કરીએ તો કયું વધારે થશે ને કયું ઓછું થશે? 3 મીટર પર સેકન્ડની સ્પીડથી જશે, આ ડિસ્ટન્સ છે એ વધારે થશે, કારણ કે 2 થી 3 સુધી પહોંચે છે. ઓલું એક ધારું શરૂઆતથી જ 3 છે, વધારે છે. તો આમ કરતાં કરતાં આના પાર્ટીશન કરીએ છીએ. હજી હું તમને અહીંયા એક કેસ કહું છું. આ જ ગ્રાફને ટૂંકમાં ઉપરથી અને નીચેથી ફોલો કરીએ છીએ આપણે, કે શરૂઆતમાં 2 મીટર પર સેકન્ડ, પછી 2.5 એક ધારું ચાલુ રહી છે. 2 થી 3 સુધી એક ધારું છે, એના કરતાં તો આ ડિસ્ટન્સ ઓછું જ હશે. રાઈટ? સમજાય છે? જો આની અંદર ન સમજમાં આવે તો કમેન્ટમાં કંઈક લખજો કે આ 4 મિનિટે જે બોલ્યા એ સમજમાં ન આવ્યું. રાઈટ? થોડુંક લાઈવ અત્યારે કરવું પોસિબલ નથી, અને આઈ અન્ડરસ્ટેન્ડ કે લાઈવના બેનિફિટ્સ પોતાના છે. સમજો, આ હું એકવાર રિપીટ કરું છું કે એક ધારું 2 મીટર પર સેકન્ડ જાય છે, પછી અડધો ટાઈમ થાય પછી 2.5 મીટર પર સેકન્ડ જાય છે. રાઈટ? તો આ ડ્યુરેશનમાં આ તો 2 થી 2.5 પહોંચી ગયું ત્યારે આ 2 જ હતું, પછી આ 2.5 થી 3 જાય છે ત્યારે આ 2.5 જ રહ્યું. તો આ જે ડિસ્ટન્સ કવર થાય છે એ ઓછું હશે. આ જ રીતના જો શરૂઆતમાં 2.5 અને પછી થોડીક વાર પછી 3, આ જે ડિસ્ટન્સ કવર થાય છે એ વધારે હશે. મીન્સ ઉપરના જેટલા હું ડિસ્ટન્સ તમને કહું છું બધા કેસની અંદર એ વધારે થાય છે, નીચેથી હું ડ્રો કરું છું એ ડિસ્ટન્સ છે એ ઓછા થાય છે.
અને આની અંદર આપણે સમજવાની ટ્રાય કરીએ તો ડિસ્ટન્સ અહીંયા તમે જુઓ 3 મીટર પર સેકન્ડની સ્પીડ છે, તો ડિસ્ટન્સ એટલે સ્પીડ મલ્ટીપ્લાઈડ બાય વેલોસિટી. તો આ રેક્ટેંગલ જે બને છે, આ રેક્ટેંગલનો એરિયા છે એ 3 મીટર પર સેકન્ડ ચાલે ત્યારનું ડિસ્ટન્સ બતાવે છે, રાઈટ. હવે જોજો આ જે વસ્તુ, આ ડિસ્ટન્સ છે એ વધારે છે, 2 થી 3 સુધી જાય એના કરતાં તો વધારે છે, કારણ કે આ 2 થી 2.5 પહોંચ્યો, અહીંયા 2.5 થી તો સ્ટાર્ટ કર્યું, 2.5 થી 3 સુધી પહોંચ્યું ત્યારે અહીંયા 3 એની પહેલાં અહીંયા 3નું સ્ટાર્ટ કરી દીધું છે. આ જ રીતના આના જો પાર્ટીશન હું કરી જાઉં તો નીચેની સાઈડના જેટલા અલગ અલગ સ્પીડના પાર્ટીશન છે, આનું જે ટોટલ ડિસ્ટન્સ જે કવર થાય છે એ ઓછું થશે, અને ઉપરની સાઈડના અહીંયા જો હું રેક્ટેંગલ બનાવું તો એનું જે ડિસ્ટન્સ કવર થાય છે એ વધારે થશે, રાઈટ. આ રીતના વધારે ને વધારે આના તમે પાર્ટીશન કરતા જાઓ તો ધીમે ધીમે થશે એવું કે જે ડિસ્ટન્સ આવે છે એ નીચેના કરતાં વધારે અને ઉપરના કરતાં ઓછું દર વખતે તમને આવું જ મળશે. તો એટ ધી એન્ડ જે વચ્ચેની જે લાઈન છે એ લાઈનથી આ જે એરિયા છે એની નજીક જ જાય છે, બે સાઈડથી, ઉપરની સાઈડથી અને નીચેની સાઈડથી. એ જે લાઈનથી આમ આખો જે એરિયા બને છે ને એની નજીક જાય છે, રાઈટ. કે એ જે એરિયા બને છે એનાથી અહીંયા વધારે હોય, એ જે એરિયા બને છે એનાથી ઓછું હોય, એમ કરતાં નજીક જતું જાય છે. તો આજે મેં તમને બતાવ્યું ને, આને આપણે જેને એક નામ દેવું હોય તો કન્ટિન્યુઅસ મલ્ટિપ્લિકેશન આને કહેવું હોય તો કહી શકીએ, રાઈટ. આને જ 11th અને 12th સ્ટાન્ડર્ડની અંદર બેઝિકલી સ્ટડી કરે છે, જેને ઇન્ટિગ્રેશન કહેવાય, અથવા તો ગુજરાતીમાં એને સંકલન કહેવામાં આવે. ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. શું કામ એ એરિયા લીધો એ હજી ન સમજાણું હોય, હજી ન ક્લિયર થયું હોય તો મને જણાવજો, રાઈટ. મને જણાવજો. આ વસ્તુ ક્લિયર થવી બહુ જ જરૂરી છે, રાઈટ. કમેન્ટમાં લખીને મને કહેજો કેવો રિસ્પોન્સ તમારો છે, જે એ જાણવું મારા માટે બહુ જરૂરી છે, રાઈટ. વિથ ધીસ આઈ વિલ એન્ડ ધીસ વિડીયો. આખો વિડીયો જોયો હોય તો પણ કમેન્ટ કરજો, ખબર પડે કે ભાઈ આખો વિડીયો તમે જોયો છે, રાઈટ. બાય.